ટીવાય નંબર 3 જેમાં આપણને આપ્યું કે ઇન્વેસ્ટમેન્ટ that require the initial outlet આપણને આપ્યું 2 લાખ રૂપિયા. We have the 5 years like 1, 2, 3, 4, 5 and requires the 8% of rate of return. NPV project the analysis NPV will be changed. Discount rate will be the increase of 10%. તો 8% અને 10% આપણને બે વસ્તુ અહીં આપેલી છે. તો એમાં હવે આપણે શું કરશું કે સૌથી પહેલાં યર આપેલા યર એ રીતે લખશું, એ રીતે જ લખતા હતા. કેશ ફ્લો પીવી એ રીતે ગણશું કે 8/100 એટલે 0.08 પ્લસ 1 એટલે 1.08 એટલે 1/1.08 એટલે પછી આવશે 0.95 બધા રકમ આવી જશે. બંનેનું ગુણાકાર કરશું એને ટોટલ આવી જશે. સેમ એઝ ફોર 10%માં કરવાનું કારણ કે 2% આપેલા સેમ ટુ સેમ ફોર્મેટ. પછી એક ફોર્મ્યુલા L+NL/NL-NH એલ એટલે કે લોઅર જે રેટ હોય અને NL એટલે કે NPV જે લોઅરમાં આપેલું હોય એ રીતે બધી રકમ મૂકી દેવાની. પછી અહીંયા પહોંચ્યા પછી 73,353/15196 ઇન્ટુ 2 આજે ઇઝ ઇક્વલ ટુ +8 પછી આપણને જે આન્સર મળશે એ સાચો થશે. એ કેલ્ક્યુલેટરમાં કરવાનું હોય.